નમસ્કાર, ફરી એકવાર નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ડિજિટલ ગુજરાતમાં સ્કોલરશિપનું ફોર્મ ભર્યા બાદ આપણું ફોર્મ ક્યાં સુધી પહોંચ્યું અને તેનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તે અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો બન્યા રહો આ વિડીયોના અંત સુધી, અને જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમારે ડિજિટલ ગુજરાત નામની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરી લેવાની, અને ત્યારબાદ તમે ઓપન કરશો ત્યારે આ પ્રકારનો મેનુ જોવા મળશે, જે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમને રજિસ્ટર અને લોગિન બે પ્રકારના ઓપ્શન જોવા મળશે, જેની અંદર તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે લોગિન કરશો ત્યારે આ પ્રકારનો મેનુ જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ મુજબનો જોવા મળશે, જેની અંદર તમારે લોગિન કરવાનું રહેશે, જેમાં યુઝર નેમ, પાસવર્ડ તથા કેપ્ચા ફિલઅપ કરી અને તમારે લોગિન થવાનું રહેશે. જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે લોગિન થશો ત્યારે આ પ્રકારનો તમને જે મેનુ સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે મુજબ તમે જોઈ શકશો, જેની અંદર તમારે 3 લાઇન છે તે આગળ ક્લિક કરવાનું રહેશે. જ્યારે તમે ક્લિક કરશો ત્યારે સર્વિસીસ નામનો ઓપ્શન જોવા મળશે, જે 3જા નંબર પર છે. તેના પર ક્લિક કરતાં સ્કોલરશિપ સર્વિસીસ નામનો ઓપ્શન જોવા મળશે, ત્યાં આગળ ક્લિક કરતાં સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રકારનો મેનુ જોવા મળશે, જેની અંદર તમે જે તે વર્ષની અંદર ફોર્મ ભર્યું હોય ત્યાં આગળ જે તે વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે. 2023-24 માટે આપણે સિલેક્ટ કરીએ છીએ. જ્યારે સિલેક્ટ કરશો ત્યારે નીચે તમે જોઈ શકશો, જેની અંદર તમે ભરેલા સ્કોલરશિપના ફોર્મ વિશે સ્ટેટસ ચેક કરી શકશો. અહીં આપણે રિસીવ્ડ બાય પ્રિન્સિપાલ બતાવે છે. રિસીવ્ડ બાય પ્રિન્સિપાલનો અર્થ એમ થશે કે તમારું જે તે કોલેજ અથવા સ્કૂલની અંદર પ્રિન્સિપલ દ્વારા તમારું ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે. જો વિદ્યાર્થી મિત્રો અહીં રિસીવ્ડ બાય પ્રિન્સિપાલની જગ્યાએ જો એપ્રુવ બાય ઓથોરિટી આવી જાય તો તમારું ફોર્મ છે એ દરેક પ્રક્રિયામાંથી પસાર થઈ ગયું છે અને ઓથોરિટી દ્વારા તમારું ફોર્મ છે તે એપ્રુવ કરવામાં આવ્યું છે. હવે ફક્ત તમારી સ્કોલરશિપ જમા કરવાની જ બાકી છે. જ્યારે સરકાર જોડે ફંડ આવશે ત્યારે તમારી સ્કોલરશિપ છે તે જમા કરી દેવામાં આવશે. એપ્રુવ બાય ઓથોરિટી આવી જાય ત્યાર પછી તમારે કોઈપણ પ્રકારની પ્રોસેસ અથવા તો ચિંતા કરવાની જરૂર નથી. જો વિદ્યાર્થી મિત્રો સ્ટેટસની જગ્યાએ ક્વેરી આવે તો તમારે જે તે ક્વેરી આવે તે સોલ્વ કરવાની રહેશે. જાતિનો દાખલો ન હોય, આવકનો દાખલો ન હોય જેવી વિવિધ ક્વેરી આવી શકે છે. તમે જો વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવાની અંદર કોઈ ભૂલ કરેલ હશે તો ક્વેરી આવશે, અને જો ભૂલ ન કરી હોય તો સ્ટેટસની અંદર રિસીવ્ડ બાય પ્રિન્સિપાલ અને ત્યાર પછી એપ્રુવ બાય ઓથોરિટી આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે સ્કોલરશિપનું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમે સ્પર્ધાત્મક પરીક્ષા કે ભરતી અંગેના વિડીયો જોવા માંગતા હોય તો તે વિડીયો પણ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે. રોજબરોજની ભરતી અંગે અને સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની માહિતી છે તે આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે. જેથી જો તમે અમારી ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી દો. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આટલું જ. મળતા રહીશું અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ લેટ્સ લર્ન વિથ ભાવિકની સાથે. જો વિદ્યાર્થી મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ.